હાલમાં વેલેન્ટાઇન વીકની ઉજવણી થઈ રહી છે ત્યારે નવસારીના હ્યુમેનિટી ગ્રુપ દ્વારા નવસારીના સફાઈ કર્મચારીઓ સાથે મળી અને તેમને મીઠું મોઢું કરાવી અને ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવી હતી। છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં દર વર્ષે વેલેન્ટાઇન વીકની ઉજવણી કરવાનું પ્રમાણ વધ્યું છે અને વેલેન્ટાઇન વીક દરમિયાન અલગ અલગ ડેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ચોકલેટ ડે હોવાથી નવસારીના હ્યુમેનિટી ગ્રુપ દ્વારા નવસારીના સફાઈ કર્મીઓને મોઢું મીઠું કરાવી અને ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે નવસારીના તમામ સફાઈ કર્મચારીઓને ગ્રુપ દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ મીઠાઈ માટે સહયોગ આપનાર દાતાઓનો ગ્રુપના પ્રમુખ ઉત્કર્ષ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નવસારીના હ્યુમેનિટી ગ્રુપ દ્વારા સમાજ સેવાના અનેક કામો કરવામાં આવે છે જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે ફળોનું વિતરણ, વૃદ્ધાશ્રમમાં ભોજન, શાળાના બાળકો માટે નાસ્તો અને ચોકલેટ અથવા અલગ અલગ પ્રકારના નાસ્તાનું વિતરણ જેવા અનેક કાર્યક્રમો કરી અને વેલેન્ટાઇન વીકની ઉજવણી કરવામાં આવશે। અમારી નવસારીમાં એક સંસ્થા ચાલે છે હ્યુમેનિટી ગ્રુપ ઓફ નવસારી। હાલ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે, લોકો રોઝ ડે, ચોકલેટ ડે બધા ડે ઉજવી રહ્યા છે। તો અમે આજે એવો વિચાર કર્યો કે નવસારીમાં જે સફાઈ કર્મચારી છે તેમને મીઠાઈ આપીને મોઢું મીઠું કરાવીએ અને ચોકલેટ ડેની ઉજવણી કરીએ। આ વેલેન્ટાઇન વીકની ટોટલ બધી જ ઇવેન્ટ અલગ અલગ જગ્યાએ થશે, જેવી કે વૃદ્ધાશ્રમમાં ભજન મંડળી કરીને, આશ્રમમાં બાળકોને ભોજન કરાવીને, સ્કૂલમાં બાળકોને ચોકલેટ, દાબેલી, નાસ્તાનો પ્રોગ્રામ કરીને આ રીતનો વેલેન્ટાઇન વીક સતત ચાલતો રહેશે અમારો 14 તારીખ સુધી। તો તમે પણ આમાં અમને સપોર્ટ કરો અને હું આભાર માનું છું કે દાતાશ્રી અમને જે મદદ કરે છે તેમનો ખૂબ ખૂબ આભાર। જે અમને દાતા લોકો દાન આપે છે તે પૈસાથી અમે આ બધી ઇવેન્ટો કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।